રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ વડોદરા શહેરમાં પણ લોકોના જાનમાલની સુરક્ષાને લઈ થઈ રહેલી તપાસ દરમિયાન અત્યાર સુધી કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ તેમની ફરજ કેટલી નિષ્ઠાપૂર્વક બજાવી છે તેનો ભાંડોફોડ થઈ રહ્યો છે. કેમ કે વર્ષો પહેલા બનેલા કારેલીબાગના VIP વ્યૂ અને આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ફરાર NOC જ ન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસ અગાઉ મીટરોમાં આગ લાગી હતી, જેને લઈ વડોદરા ફાયર વિભાગ અને GEB દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. કોમર્શિયલ દુકાનોના દુકાનદારો દ્વારા જનરેટર લગાવીને વેપાર ચાલુ કરવામાં આવ્યો હતો, પરંતુ ફાયર સિસ્ટમ બાબતે નિષ્કાળજી દાખવી હતી. ફાયર વિભાગ અને GEB દ્વારા સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં દુકાનદારો દ્વારા જનરેટર મંગાવીને દુકાનો ચાલુ કરવામાં આવી હતી. કોર્પોરેશનની ટીમે DJ સેટના કનેક્શન પણ કાપી નાખ્યા હતા. આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે ફાયર વિભાગ અને GEB દ્વારા કોમર્શિયલ દુકાનોને નોટિસ ચોંટાડવામાં આવી હતી, તેમજ કોમ્પ્લેક્સને સીલ કરી દીધું હતું. રાજકોટની ઘટના બાદ અને એની પહેલાં પણ અમે લોકોએ આમ્રપાલી છે અને કોમ્પ્લેક્સોમાં B10 નોટિસ ફાયરની આપેલી હતી. પણ રાજકોટની ઘટના બાદ તાત્કાલિક આપણા VMCના કમિશનર સાહેબે એક મિટિંગ બોલાવી હતી અને VMCની ટીમ તૈયાર કરી હતી. એની અંદર રેવન્યુ ઓફિસર, BU પરમિશન આપતા અધિકારીઓ અને કાર્યપાલક એન્જિનિયરની એક ટીમ બનાવી હતી VMCના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. તો અત્યારે આજ રોજ આમ્રપાલી વિસ્તારમાં આમ્રપાલી જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં થોડા દિવસ પહેલાં જ આગ લાગી હતી. અમારે ત્યાંથી ફાયરની ગાડી પણ આવી હતી. એનું અત્યારે સમારકામ ઇલેક્ટ્રિકલનું ચાલુ હતું. તે દરમિયાન અત્યારે અમારું સરપ્રાઇઝ વિઝિટની અંદર જાણવા આવ્યું કે 6 થી 7 જનરેટરોથી એ લોકોએ કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ કરી દીધી અને રોજગાર ધંધો એ લોકોએ ચાલુ કર્યો છે. બરાબર, એ વાતની અમને દુઃખ નથી, પરંતુ જો આ દરમિયાન કોઈ હોનારત થઈ જાય તો એને જવાબદાર કોણ? એના માટે GEBને સાથે રાખી અને એ લોકો જે પણ જનરેટરો સાથે કનેક્શન કરીને વાયર કરેલા હતા એ વાયરો જપ્ત લીધા છે GEBએ અને પાછી ફરીથી ફાયર બ્રિગેડે B10 નોટિસ અને કાર્યપાલક એન્જિનિયરે નોટિસ આપી છે કે આ વસ્તુ ના કરશો અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એ રિપેરિંગ કરાવો અને ફાયરની જે સિસ્ટમ જે NBC પ્રમાણે, નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જે પરિપૂર્ણ કરવાની છે એ પરિપૂર્ણ કરો. ત્યારબાદ અમે લોકો ચાલુ કરીશું. એ જાતની જોગવાઈ કરવામાં આવેલી છે. આજરોજ કોમ્પ્લેક્સોની અંદર નોટિસો આપવામાં આવી છે. પૂરેપૂરું કોમ્પ્લેક્સની એક નોટિસ આમ્રપાલી છે, જેવી રીતે કાલીબાગમાં VIP કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ એને પણ NOC નથી. એના માટે આપણે GEBને સાથે રાખી અને કનેક્શન એનું કાપવામાં આવ્યું છે. જ્યારે એ લોકો NOC ફાયરની લઈ લેશે ત્યારે અમે લોકો ચાલુ કરી દઈશું.